તો હવે જે પ્રકારે એક બાદ એક ઈરાન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, એરબેઝને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તેને લઈને કેટલીક વાત વિસ્તારથી કરીશું। સવાલ એ થઈ રહ્યો છે કે જેના પર આજે હુમલો કરવામાં આવ્યો છે અને તે નામ આપ સૌએ સાંભળ્યું, જે છે મેકનિયર એરબેઝ। ત્યારે મેકનિયર એરબેઝ જેના પર આ હુમલો કરવામાં આવ્યો તે કેમ મહત્વપૂર્ણ છે તેના વિશે વાત કરવામાં આવે તો અમેરિકાની રાજધાનીમાં તે સ્ટ્રેટેજિક બેઝ ગણવામાં આવે છે। મેકનિયર બેઝ એ વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે અને ખાસ તો એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તે વ્હાઇટ હાઉસથી માત્ર 4 જ કિલોમીટર દૂર છે। રાજધાનીની સુરક્ષા માટે તે મહત્વપૂર્ણ સ્થાન છે। 200 વર્ષથી વધુ જૂનું છે આ સૈનિક મથક, જેની સ્થાપના વર્ષ 1791માં કરવામાં આવી। અમેરિકાના સૌથી જૂના સૈનિક બેઝમાં તેનો સમાવેશ થાય છે। સતત સૈન્ય કામગીરી માટે તેને ઉપયોગમાં લેવામાં આવે છે, તો ડિફેન્સ સ્ટ્રેટેજીનું મુખ્ય કેન્દ્ર છે આ સ્થાન। અહીં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી પણ કાર્યરત છે, તો અમેરિકાના ટોચના સૈનિક અધિકારીઓને આ જ બેઝ પર તાલીમ પણ આપવામાં આવે છે। એટલા માટે મેકનિયર એરબેઝ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે।